સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડામાં વર્ષ 2026ના પ્રથમ દિવસે ડાકોર ખાતે બીએપીએસ ગૌશાળામાં સ્વામિનારાયણ સંતોનો ભવ્ય સમારોહ યોજાયો હતો। રાત્રિના 8:30 વાગ્યે અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી તથા ઠાસરા વિધાનસભાના 119ના ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા, જે ભારત સરકાર તરફથી ગૌશાળાને રોલ મોડેલ તરીકે સ્વીકૃતિ અપાઈ હતી। અહીં લગભગ 300 વીઘા જમીન પર ગાયોનું સંવર્ધન આધુનિક પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જે સ્વામિનારાયણ સંતો અને અમૂલના એમડી દ્વારા ગાય સંવર્ધન તથા પ્રાકૃતિક ખેતી માટેના પ્રયત્નો મંચ પરથી વખાડાઈ ગયા છે, જે ગોબરથી ખાતર અને સીએનજી બનાવવાની વ્યવસ્થા થઈ રહી છે, જેથી ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ થઈ શકે અને પાકના ગુણવત્તાવાળા ઉત્પાદન મળી શકે। જે ડાકોર બીએપીએસ ગૌશાળામાં ભવ્ય સમારોહ યોજાયો હતો, જે સ્વામિનારાયણ સંતો અને મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા। ગાય સંવર્ધન માટે 300 વીઘા જમીન આપવામાં આવી છે, જે ગોબરથી ખાતર અને સીએનજી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રાકૃતિક ખેતી માટે સ્વચ્છ પાક માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આપનો પરિચય? નાગપુરમાં રહું છું। મારું નામ છે વિજયભાઈ ખુલ્લાભાઈ પટેલ। જાહેર ક્ષેત્રમાં વર્ષોથી છું, સહકારી ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે અને અત્યારે હું અમૂલ ડેરીનો વાઇસ ચેરમેન છું। વિજયભાઈ, જે અમૂલ ડેરીનું યોગદાન છે બીએપીએસ સ્વામિનારાયણ ગૌશાળા માટે કેવું? એ ગૌશાળા માટે ડાકોરમાં એક નવું પીછું ઉમેરાયું છે। ડાકોર રણછોડજી ભગવાનના ધામથી ઓળખાય છે, પરંતુ આ સંસ્થાએ જે ગૌશાળા શરૂ કરી છે એ બહુ એક ઉત્તમ ભાગ છે અને આધુનિકરણથી અમૂલ ડેરી મારફતે એનું ડેવલપમેન્ટ આધુનિકરણ મુજબ થઈ રહ્યું છે, જેમાં ઓલાદનો પણ વિકાસ થાય છે અને જે કંઈ પશુઓ છે એમાં ગાય અને ભેંસ બંનેની વધારે માવજત કેવી રીતે થાય આધુનિકરણ તરીકે અને દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારે મળે એની કાળજી રાખવામાં આવે છે। દૂધના ઉત્પાદન પછી પણ જે ગાય ભેંસોનો છાણ હોય છે એનો પણ બાયોગેસ બનાવીને આગળ વપરાશ માટે આપણે સ્વામિનારાયણના આપનો પરિચય? નાગપુરમાં રહું છું। મારું નામ છે વિજયભાઈ ખુલ્લાભાઈ પટેલ।